નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની જે વિદ્યાર્થી મિત્રો મેન્સ માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજનો ખાસ નિબંધ ચંદ્રયાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ। તો શરૂ કરીએ આજનો વિડીયો। પૃથ્વી પરથી ડગ માંડ્યા આપણે અંતરિક્ષને આંબવા, ચંદ્રના દક્ષિણ ધ્રુવે પહોંચી ઇતિહાસ રચ્યો ભારત માતાએ ગર્વથી। માનવ સંસ્કૃતિના ઉદ્ભવકાળથી જ આકાશમાં ચમકતો ચાંદલિયો હંમેશા કવિઓ માટે કલ્પનાનો અને વિજ્ઞાનીઓ માટે અખૂટ રહસ્યનો વિષય રહ્યો છે। ભારતીય સંસ્કૃતિમાં જેને આપણે વર્ષોથી ચંદામામા કહીને વહાલથી બોલાવતા આવ્યા છીએ, તે ચંદ્રના હૃદય સુધી પહોંચવાની અને તેના રહસ્યોને ઉકેલવાની વૈજ્ઞાનિક સફર એટલે જ ભારતનું ગૌરવવંતું ચંદ્રયાન અભિયાન। એક સમય હતો જ્યારે ભારત પાસે પોતાના રોકેટ છોડવા માટે પૂરતા સાધનો નહોતા અને વૈજ્ઞાનિકો રોકેટના ભાગોને સાયકલ કે બળદગાડા પર લઈને જતા હતા। એ જ ભારતે આજે સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એવા અદ્ભુત કીર્તિમાન સ્થાપિત કર્યા છે કે આખી દુનિયા આપણી વૈજ્ઞાનિક ક્ષમતા લોખંડ માની રહી છે। ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોના વૈજ્ઞાનિકોની અથાગ મહેનત, અડગ દ્રષ્ટતા અને બલિદાનની ગાથા આ ચંદ્રયાન મિશન સાથે જોડાયેલી છે। ચંદ્રયાન અભિયાનની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી, જ્યારે ભારતે પોતાનું પ્રથમ લુનર મિશન ચંદ્રયાન-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું। આ મિશને માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વિજ્ઞાન માટે એક ક્રાંતિકારી શોધ કરી હતી। ચંદ્રયાન-1 દ્વારા જ દુનિયાને સૌપ્રથમવાર ખબર પડી કે ચંદ્રની સપાટી પર પાણીના અણુઓ અસ્તિત્વ ધરાવે છે। આ અજોડ શોધે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠાને એક નવી ઊંચાઈ આપી અને ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવાની સંભાવનાઓને વધુ મજબૂત કરી દીધી। ત્યારબાદ વર્ષ 2019માં ચંદ્રયાન-2 મિશન મોકલવામાં આવ્યું, જે તકનીકી ખામીના કારણે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં છેલ્લી ક્ષણોમાં અસફળ રહ્યું હતું। પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકોએ હિંમત હાર્યા વગર પોતાની ભૂલોમાંથી પાઠ શીખ્યા અને વધુ મજબૂત ઈરાદા સાથે આગળ વધવાનું નક્કી કર્યું। અડચણો તો આવી ઘણી સફરમાં, પણ ઈસરો ક્યાં રોકાય છે? નિષ્ફળતાને હથિયાર બનાવી સફળતાનો સૂરજ અહીં ઉગાય છે। આ વૈજ્ઞાનિક તપસ્યાનું અમૃત ફળ આપણને ચંદ્રયાન-3ના રૂપમાં મળ્યું। 23 ઓગસ્ટ 2023ના એ ઐતિહાસિક દિવસે જ્યારે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક અને અત્યંત સુરક્ષિત રીતે સોફ્ટ લેન્ડિંગ કર્યું, ત્યારે પ્રત્યેક ભારતીયનું હૃદય ગર્વથી ભરાઈ ગયું હતું। આ સાથે જ ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો જેણે ચંદ્રના દુર્ગમ અને અંધકારમય દક્ષિણ ધ્રુવ પર પોતાનો તિરંગો લહેરાવ્યો હોય। ચંદ્રનો આ એવો ભાગ છે જ્યાં અત્યાર સુધી અમેરિકા, રશિયા કે ચીન જેવા શક્તિશાળી દેશો પણ પહોંચી શક્યા ન હતા। આ મિશનની ભવ્ય સફળતાએ સાબિત કરી દીધું કે ભારતીય વૈજ્ઞાનિકો પાસે ભલે મર્યાદિત સંસાધનો કે ઓછું બજેટ હોય, પણ તેમની બુદ્ધિ, પ્રતિભા અને ઈચ્છા શક્તિ અજોડ અને અજેય છે। હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મોના બજેટ કરતાં પણ ઓછા ખર્ચે ભારતે આ મિશન પાર પાડીને વૈશ્વિક સ્તરે આર્થિક અને તકનીકી વ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે। આ ચંદ્રયાન મિશન માત્ર ચંદ્ર પર પહોંચવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની વૈજ્ઞાનિક અસરો ખૂબ વ્યાપક છે। લેન્ડરમાંથી બહાર નીકળેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્રની માટી, ત્યાંના તાપમાન, ભૂકંપીય પ્રવૃત્તિઓ અને ત્યાં રહેલા વિવિધ ખનિજો જેવા કે સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમ અને આયર્નની હાજરી વિશે અત્યંત મહત્વપૂર્ણ ડેટા પૃથ્વી પર મોકલ્યો છે। આ માહિતી આગામી સમયમાં માનવજાત માટે ચંદ્ર પર સંશોધન કરવા અને બ્રહ્માંડના ઉત્પત્તિના રહસ્યોને સમજવા માટે માઇલસ્ટોન સાબિત થશે। આ સિદ્ધિએ ભારતના યુવાધનમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે એક નવો આકર્ષણ અને ઉત્સાહ પેદા કર્યો છે। આજે દેશના નાના ગામડાઓ અને શહેરોના બાળકો ડૉક્ટર APJ અબ્દુલ કલામ અને ઈસરોના વૈજ્ઞાનિકોને પોતાના રોલ મોડેલ માનીને અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સપના જોઈ રહ્યા છે। ચંદ્રયાનની આ અભૂતપૂર્વ સફળતા ભારતના આત્મવિશ્વાસનું પ્રતીક છે।
આ સિદ્ધિ દર્શાવે છે કે આધુનિક ભારત હવે પશ્ચિમી દેશોની ટેકનોલોજી પર નિર્ભર નથી, પરંતુ પોતે નવી ટેકનોલોજીનો સર્જક અને માર્ગદર્શક બની ચૂક્યો છે. આ સફળતા પાછળ ઇસરોના પુરુષ વૈજ્ઞાનિકોની સાથે સાથે દેશની નારી શક્તિનું પણ એટલું જ મોટું અને પ્રશંસનીય યોગદાન રહ્યું છે, જે વુમન એમ્પાવરમેન્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મિશનના કારણે વૈશ્વિક કમર્શિયલ સ્પેસ માર્કેટમાં પણ ભારતની શાખ ખૂબ વધી ગઈ છે, જેનાથી વિદેશી દેશો પોતાના સેટેલાઇટ લોન્ચ કરવા માટે ભારત તરફ આકર્ષાયા છે અને દેશના આર્થિક વિકાસને નવી ગતિ મળી રહી છે. વિજ્ઞાનની આ પાંખો પર સવાર થઈને નવું ભારત ઉડે છે. મંગળ હોય કે ચંદ્ર, હવે દરેક ગ્રહ પર આપણો તિરંગો ઝૂકે છે. ઉપસહાર તરીકે કહી શકાય કે ચંદ્રયાન મિશન એ ભારતની વૈજ્ઞાનિક પ્રગતિનું સુવર્ણ પૃષ્ઠ છે. આ સિદ્ધિ આપણને શીખવે છે કે જો કોઈ ઈરાદાઓ મજબૂત હોય અને સામૂહિક પ્રયાસો સાચી દિશામાં હોય તો અશક્ય લાગતા લક્ષ્યોને પણ હાંસલ કરી શકાય છે. ચંદ્ર પર વિજય મેળવ્યા પછી હવે ભારત અટકી જવાનું નથી. સૂર્યના અભ્યાસ માટે મોકલાયેલું આદિત્ય L1 મિશન અને ભવિષ્યમાં માનવીને અંતરિક્ષમાં મોકલવા માટેનું ગગનયાન મિશન એ વાતની સાબિતી છે કે ભારતની વૈજ્ઞાનિક ક્ષિતિજોનો કોઈ અંત નથી. 21મી સદી એ ભારતની સદી છે અને વિજ્ઞાનના સથવારે ભારત વિશ્વગુરુ બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે. ઇસરોના વૈજ્ઞાનિકોની આ અદ્ભુત સિદ્ધિને સમગ્ર રાષ્ટ્ર આદરપૂર્વક નમન કરે છે. ચંદ્રની ધરતી પર અંકિત થયા આપણા કદમોના નિશાન, જગત આખામાં ગુંજી રહ્યું છે હવે ભારત માતાનું જ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.